સ્પીડ ઓફ 75 રેડી. પાછલા દાયકામાં વડાપ્રધાન શ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે બેન્કોમાં કરેલા મહત્વના સુધારાઓથી દેશની બેન્કોની ધિરાણ આપવાની કેપેસિટીમાં વધારો થયો છે અને ગત દાયકામાં કૃષિ ધિરાણ, MSMEને ધિરાણ, PM સ્વનિધિ તથા મુદ્રા યોજનામાં સરળતાએ લોન સહાય મળતા થયા છે. પેરેગ્રાફ. શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કરોડો લોકો, નાના વેપારીઓ તથા શેરી ફેરિયાઓને આર્થિક આધાર આપીને આત્મનિર્ભર બનાવવા માટે અનેક કલ્યાણકારી પગલાઓ લીધા છે અને ગત 10 વર્ષમાં લોન સહાય પર વિશેષ ફોકસ કર્યું છે. તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ આ અભિનંદન સંકલ્પની ચર્ચામાં જોડતા કર્યો હતો. પેરેગ્રાફ. જનધન યોજના દ્વારા દેશમાં 53 કરોડ લોકોના નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. દેશના લોકોના જનધન બેંક એકાઉન્ટમાં 2.3 લાખ કરોડની ડિપોઝિટનું બેલેન્સ છે. તે દેશની વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની દિશામાં મોટી સફળતા છે. પેરેગ્રાફ. વડાપ્રધાનશ્રીએ મોદી સરકાર 3.0માં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તે પણ આવનારા 4 જ વર્ષમાં સાકાર થઈ જશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત આજે વિકાસના રાજમાર્ગ પર પૂરપાટ વેગે દોડી રહ્યું છે અને છેલ્લા દાયકામાં તેમના નેતૃત્વમાં ભારત સ્થિરતા અને સાતત્યનો પર્યાય બન્યું છે. તેની વિગતો પણ ગૃહના નેતા તરીકે તેમણે સભ્યો સમક્ષ મૂકી હતી. મુખ્યમંત્રીશ્રીએ સેમિકન્ડક્ટર, AI, ફિનટેક, ગ્રીન એનર્જી, ઓટો મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવા ઉભરતા ક્ષેત્રોમાં પણ ભારત વિશ્વમાં અગ્રેસર બનવા તરફ આગળ વધી રહ્યું છે તેનો પણ ઉલ્લેખ આ સંકલ્પમાં કર્યો હતો. પેરેગ્રાફ. સોલર, વિન્ડ અને ગ્રીન હાઇડ્રોજન સહિતના વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતના વિકાસને પ્રોત્સાહન આપીને પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાનશ્રીએ આપણને ગ્રીન ગ્રોથ અને ગ્રીન એનર્જીની દિશા દર્શાવી છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના વિઝનથી શરૂ થયેલી PM સૂર્યઘર મફત બિજલી યોજનાની સફળતા અંગે ગૃહને જણાવતા ઉમેર્યું કે આ યોજનાથી દેશના સામાન્ય માનવીના ઘર પર પણ સોલાર રૂફટોપથી વીજળી ઉત્પન્ન કરવામાં સફળતા મળી છે. હવે દેશનો સામાન્ય નાગરિક પોતાના ઘરે સૂર્ય ઉર્જા ઉત્પાદનથી પોતાનું વીજ બિલ ઝીરો કરી શકે છે. ઉપરાંત વધારાની વીજળી ગ્રીડમાં આપીને આવક પણ ઊભી કરી શકે છે.